અને આ લોકેશન તો મારી પાછળ દેખાય તમે જોયું ને ભાઈ, ત્યાં આપણે એસકે ભાઈ ગોપની હસ્તી કરીને બરોબર એ ત્યાં લગી પહોંચી ગયા. અને એ બધી આની કૃપા છે, મહાદેવની કૃપા. એ પોતે મોઢે કે વિદ્યામાં મારે છે ને ભાઈ મહાદેવની કૃપા છે ખરેખર. એસકે ભાઈને ચાહે એમાં ના નહીં. આપણે ગુજરાતી ને થોડો ઈગો હોય, ગુજરાતી દેખી જાય કે વાં છે બોલો ગુજરાતી ક્રિએટર જેમ નામ છે, જોરદાર એનું નામ છે એમ યુટ્યુબમાં, યુટ્યુબર મોટો હોય એટલે એમ કહેતા એ જો ઓલો રહ્યો જરિયો આ ઓલો વિડીયો બનાવી છે, જો ઓલો વિડીયો ન બનાવતો. અને ઘણા વિડીયો ફેમસ છે યુટ્યુબમાં એમ કહે. એસકે ભાઈ જો અહીં દર્શન કરવા આવતા ભાઈ, જો ભાઈ મસ્ત મજાનું મંદિર પણ છે અને શિવલિંગ પણ છે અને શૃંગાર પણ કરેલો છે. જુઓ તમે, સચ્ચા બોલો, અચ્છા બોલો, મીઠા બોલો, રાધે રાધે રાધે. હાલો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દવેભાઈ અને એક નવા બ્લોગ ઉપર તમારું સ્વાગત છે. તો બધાને જય દ્વારકાધીશ. અને ભાઈ આજે જવાનું છે મહાદેવના દર્શન કરવા માટેનો, અને આજે મહાદેવના દર્શન કરવા માટે જવાનું છે. અને આજે છે ચોથો દિવસ, ચેલેન્જનો ચોથો દિવસ છે આજે. અને ભાઈ મસ્ત મજાના આજે જવાનું છે. ક્યાં જશું, ટપકેશ્વર કે નહીં, આજે જશું બાલાજી મહાદેવના દર્શન કરવા માટે. અને ત્યાં જ સીધું મળું તમને, કારણ કે આજે છે ને ભાઈ ફટાફટથી જવું જોઈએ અને બીજું ઘણું પણ કામ છે એટલા માટે. તો ફટાફટથી નીકળશું આપણે દર્શન કરવા માટે. અને ત્યાંના પણ છે ને આપણે અવાજ રેકોર્ડિંગ કરી અને ફટાફટ પાછા આવી, કારણ કે કામ ઘણું બધું છે. અને હજી એક પણ કોમેડી વિડીયો પર શૂટ કરવાનો બાકી છે, એટલે એવી બધી વાતું છે. તો હાલો ફટાફટથી નીકળશું આપણે દર્શન કરવા માટે. તો બને એટલા વહેલા નીકળીએ. અને આજે જવાનું છે બાલાજી મહાદેવના, હા રામેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જવાનું છે. અને બાલાજી પણ કહેવાય, કારણ કે એરિયાને હે ને 5 પીપરી કહેવાય. એટલે છે ને ત્યાં જઈને સીધું બધું હું તમને ડિટેલિંગમાં કહું અને સીધું ત્યાં મળીએ. તો ભાઈ અત્યારે ને આપણે પૂગી ગયા છીએ મહાદેવના મંદિરે, રામેશ્વર મહાદેવના મંદિરે. હવે ગાડી જો પાર્ક કરી દીધી છે અને આ બાજુ રામેશ્વર મહાદેવનું મંદિર છે. અને ભાઈ આ એ જ મહાદેવનું મંદિર છે જ્યાંથી છે ને એક હાલારની હસ્તી એક બીજી છે, એ છે ગોપની હસ્તી. એ અહીંથી છે ને ભાઈ એનો ઉદ્ભવ થયો છે. અને મહાદેવની કૃપાથી અહીંથી નીકળી, અહીંથી છે ને ભાઈ એનું નામ થયું હોય. આ એક એવી જગ્યા છે આપણે ભાઈ કેવું હોય ને તો એસકે ભાઈ હે ને ભાઈ અહીંથી છે ને એનો આમ મહાદેવની કૃપા અહીંથી ને એને લાગી ગઈ, બાપુની કૃપા ને બધાની દયા છે ને ખરેખર અહીંથી છે ને હાલી ગયું હતું એને અહીંથી. કારણ કે અહીંયા છે ને બ્લોગ બનાવતા ડેઈલી અને મિની બ્લોગ ને એ બધું અહીંયા દર્શન કરવા આવતા. એ જો આ મહાદેવ છે, જો આ ગેટ છે એ. અને ભાઈ ખરેખર એને અહીંનું ઇતિહાસ કંઈક એવો છે કે બાલાજી આ કહેવાય બાલાજી, બરોબર. બાલાજી શું કામ કહેવાય, પહેલાં સૌથી પહેલાં છે ને જો અહીંયા હનુમાનનું મંદિર છે એકાદું આમ અંદર છે, હનુમાનજીનું મંદિર છે. પહેલાં સૌથી પહેલાં તો અહીંયા હનુમાનનું મંદિર જ હતું. જો વાંચ્યું જો આ છે ને હનુમાનનું મંદિર. સૌથી પહેલાં જો હનુમાનનું મંદિર એક જ હતું, બીજું કંઈ હતું નહીં સમજ્યા. એટલે પછી એને અહીં પહેલાં બાલાજી કહેવાતું, હજી હાલમાં બાલાજી કહેવાય. આમ તો મૂળ નામ એનું 5 પીપરી, આ 3 નામ છે, એક 5 પીપરી, એક બાલાજી અને ત્રીજું તો આ રામેશ્વર મહાદેવ. એ તો છે મહાદેવનું મંદિર નહીં તો પછી બન્યું. એ પહેલાં તો હે ને ભાઈ ખાલી આ જ હતું, હનુમાનની દેરી હતી પહેલાં. હાલો હવે હે ને સીધા અંદર દર્શન કરવા જઈ અને મસ્ત મજાના દર્શન કરી. તો ભાઈ અત્યારે આપણે પૂગી ગયા છીએ મહાદેવના મંદિરના સાનિધ્યમાં. હવે તમને હે ને દર્શન કરાવું જો. હર 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 મહાદેવ, મહાદેવ મહાદેવ. જુઓ ભાઈ મસ્ત મજાનું મંદિર પણ છે અને શિવલિંગ પણ છે અને શૃંગાર પણ કરેલો છે. જુઓ તમે ભાઈ. બાકી તો આ ચાલો અહીંયા થોડી ઘણી ક્લિપ એડ કરીએ મસ્ત મજાની. અને બાકી તો જો આ બાજુ બાપુનું છે ને ઓલું છે મૂર્તિ, ત્યાં તમને દર્શન કરાવું. અને ભાઈ જો આ એક સુવિચાર છે, જો સચ્ચા બોલો, અચ્છા બોલો, મીઠા બોલો, રાધે રાધે રાધે, એવું બધું છે. અને બાપુના દર્શન કરાવું. પછી નારાયણગીરી બાપુ જુઓ, જય નારાયણગીરી બાપુ. એસકે ભાઈ જો અહીં દર્શન કરવા આવતા ભાઈ. અને બાપુની કૃપા અને બાપુના આશીર્વાદથી એને ભાઈ અત્યારે ત્યાં પહોંચી ગયા છે બરોબર. એટલે એ બધી વાતું હોય. ચાલો થોડા દર્શન કરી લઈ અને એનો અનુભવ મેળવીએ અને થોડી ઘણી ક્લિપ બનાવી હોય.
મજાના દર્શન કરી લીધા છે અને ભાઈ હવે છે ને આમ આવી રીતે મસ્ત મજાના દર્શન કરી લીધા ને ભાઈ હવે આપણે એને આવી જાઉં ઘર બાજુ, કારણ કે ભાઈ આજે છે ને થોડુંક અહીંયા ભંડારો છે, ભંડારામાં જવાનું છે એટલે એ બધી વાત હોય. અને ભાઈ ખાસ કરીને તો હે ને ભાઈ હું જેટલું કહું એટલું ઓછું. અને ખરેખર તો ને મહાદેવ કોઈ પણ ભગવાન હોય, તમે નિષ્ઠાપૂર્વક એની ભક્તિ કરો અને નિયમિત એની પાઠ પૂજા કરો ને એટલે તમને એક એવા લેવલ ઉપર લઈ જાય ને કે જ્યાં તમે એને વિચાર્યું ન હોય ત્યાં સુધી લઈ જાય. એટલે એ મહાદેવની મનો ને કે કૃપા છે ખરેખર. અને બધે ભગવાન કોઈ પણ ભગવાન હોય તમે માનો તમને એને અલગ જ લેવલ ઉપર લઈ જાય. તમે વિચાર્યું ન હોય, તમે ધાર્યું ન હોય, એ તમારું કામ થઈ જાય. એટલે આવી છે ને બધી શક્તિ છે. અને હજી આપણે છે ને ભાઈ કયા લોકમાં જીવીએ નહીં કંઈ ખબર નથી પડતી, સમજ્યા? હું કામ જીવીએ નહીં આ ધરતી ઉપર. ખરેખર અટાણે છે ને ભાઈ તમે ધારો નહીં કરી શકો, કોઈ પણ વ્યક્તિ હોય ધારો એ કરી શકો ભાઈ. અને પણ તમારે છે ને ભાઈ એક છે ને સ્થિર રહેવું પડે, ડેઈલી કરવું પડે. ગમે એ વસ્તુ હોય, કોઈ પણ વસ્તુ એમ કહો ને કે અમારે લેવું હોય, હાલો એક સામાન્ય ઉદાહરણ તમને દઉં કે ભાઈ તમારા છે ને ભાઈ લગ્ન નથી થતા બરાબર, અને તમારે લગ્ન કરવા છે, અત્યારે એ થઈ જાય. અત્યારે પત્ની મનોરમા હું તમને કહી દઉં હાલો ને આજ તો, કારણ કે મારી પાસે જેટલું છે ને જેટલી મને ખબર હોય ને હું તમને પીરસવાનો જ છું. તો ભાઈ પત્ની મનોરમા દેવી એ છે ને શ્લોક છે એક સપ્તશતીમાં, જેને આખો જોતો હોય મને જે કોમેન્ટ કરજો. જેને લગ્ન ન થતા હોય એ આ પાઠનો સંપૂર્ણ છે ને આ શ્લોકનો સંપૂર્ણ કરાવી નાખું બ્રાહ્મણો પાસે, ન થાય પછી મને કહેજો. એટલે એવું બધું વાતું હોય તમે ધારો ને એ બધું કરી શકો બરાબર. તો ભાઈ હે ને મારે તમને એક વાત કેવી મસ્ત મજાની, અને આ વાત છે ને ખરેખર છે ને આપણે ગુજરાતી ક્રિએટર માટે છે. ગુજરાતી ક્રિએટરને ને ભાઈ તમે સપોર્ટ કરો એમાં ના નહીં, સપોર્ટ કરો પણ તમે આમ જુઓ ને, એટલે હું કોઈ પ્રત્યે નથી કહેતો, કોઈના માટે નથી કહેતો, પણ ભાઈ ખાસ કરીને ક્રિએટર આ ભાઈ ને ક્રિએટર બધા હોય ને એનું નામ થઈ જાય ને પછી જે મારે વાત કરવી છે ને ભાઈ, એ નામ થઈ ગયા પછી ને તમે ભાઈ સપોર્ટ કરો એમાં ના નહીં બરાબર, સપોર્ટ ફૂલ કરો. પણ આનું આજ ક્રિએટર આપણે ભાઈ એક ઉદાહરણ લઈએ ખાલી SK ભાઈનું, કારણ કે આ મહાદેવના મંદિર આપણે દર્શન કરવા આવ્યા ને એક ખાલી ઉદાહરણ લઈએ આપણે SK ભાઈનું બરાબર. SK ભાઈનું એવડું નામ હે બરાબર. તો એને તમે આમ જોઈએ કે ભીડ એકઠી થઈ ગઈ, આમ ભીડ જોરદાર લાગી ગઈ એને ઘરની આગળ, એવું કોઈ દીધું. અને એની જ વસ્તુ તમે બિહારમાં જુઓ, આર્યન કેલ્વીન ને બધા ઉપડ્યા. શું કામ ઉપડ્યા? એ કારણ કે હવે ભીડ એકઠી થતી, કારણ કે ત્યાં પબ્લિક અને એને ચાહે છે ખરેખર. SK ભાઈને ચાહે એમાં ના નહીં, પણ આપણે ગુજરાતી ને થોડોક ઈગો હોય ગુજરાતીને કે ભાઈ હે ને એને શું મળવા જાય. ભલે સબસ્ક્રાઈબ કરતા હોય, ફોલો કરતા હોય ને ફૂલ સપોર્ટ કરતા હોય, પણ થોડોક આપણામાં ને ઈગો હોય કે એને શું મળવા જાય. અને એટલા માટે હે ને ભાઈ ખરેખર વધારે આગળ નથી વધી શકતા. બાકી હજી હે ને આપણે 50% આગળ હે ને, જો તમારો હે ને ફૂલ સપોર્ટ મળે ને, આપણે ગુજરાતીઓ જો સપોર્ટ કરવા માંડે ને બરોબર. એટલે એવું હું નથી કહેતો તમે એને ઘરની આગળ ભીડ એકઠી કરો, એવું નથી કહેતો, પણ તમે એને સપોર્ટ કરો. જ્યારે પણ સામે મળે ને ત્યારે માનો કે કોઈ દેખી જાય કે વાં છે ઓલો ગુજરાતી ક્રિએટર, જેમનું નામ છે જોરદાર, એનું નામ છે એમ યુટ્યુબર મોટો છે, એટલે એમ કહેતા હા એ જો ઓલો રહ્યો જરિયો આ ઓલો વિડીયો બનાવી છે, જો ઓલો વિડીયો ન બનાવતો, અને ઘણા વિડીયો ફેમસ છે યુટ્યુબમાં એમ કહે. પણ ભાઈ તમે એને ખાલી હાથ મિલાવવા જાઓ તો એને આનંદ થાય. એનું કારણ છે ભાઈ એને એટલી મહેનત કરી હોય ને એને ગર્વ થાય કે ભાઈ ના મને છે ને ભાઈ ચાહવાવાળા છે, એવું મને એને પોતાને ગર્વ થાય બરાબર. બાકી તો ભાઈ ચાહવાવાળા ચાહે, મળવાવાળા મળવાઈ જાય છે, એમાં ખોટું નથી કાંઈ. તો ભાઈ ચાલો હજી છે ને ભાઈ મારે તમને ઘણું પણ બતાડવાનું છે અને ઘણું ખરું કહેવાનું છે. અને ભાઈ આ શબ્દ જે હું બોલ્યો ને એ તમારે કયા અર્થમાં લેવા, કયા ભાવાર્થમાં લેવા. અને આ લોકેશન તો મારી પાછળ દેખે તમે જોયું ને ભાઈ, ત્યાં આપણે SK ભાઈ ગોપની હસ્તી કરીને બરાબર, એ ત્યાં લગી પહોંચી ગયા. અને એ બધી આની કૃપા છે, મહાદેવની કૃપા. એ પોતે મોઢે કે વિદ્યામાં મારે છે ને ભાઈ મહાદેવની કૃપા છે. એટલા માટે ટૂંક સમયમાં આપણે એને મળવા જાઉં બરાબર, એવું કંઈ નંબરે આમ અહીંયા આવતા હોય. અને આપણે બાજુના જ ગામના છે એટલે આપણે એને પણ મળવા જઈશું ટૂંક સમયમાં. પણ અત્યારે ભાઈ ને આપણે મળવા જઈએ ને એટલે ભાઈ કંઈ વાંધો ના આવે કંઈ બરાબર, કમ્પ્લીટ મળે. એને પપ્પાને આપણે મળતા હોય દુકાને, પણ હવે એકદમ સીધા માણસ ભાઈ, ખોટું ના કહેવાય. અને એના પપ્પા તો મારા ભાઈબંધ છે, કારણ કે એની દુકાન છે ને જાતા વેત જ આવે, એટલે દુકાને ને આપણે ઘણીવાર આવક જાવક થતી હોય. અને કંઈ બહાર જવાનું હોય ત્યાંથી, અને અમારા બાજુમાં ખેતલા બાપા છે ત્યાં દર્શન કરવા જવાનું હોય, એટલે મારે નાળિયેર છે ને ત્યાંથી એની દુકાને જ લેવાનું હોય. એટલે એવી બધી વાતો હોય ત્યાં મળતા હોય અમે બરાબર. પણ હવે SK ભાઈને ઘણીવાર ઘરે હોય પણ અમે ખાલી મળીને આવતા રહી. પણ હવે એને ખાલી મળીને આવતા રહી, એને પપ્પાને ખાલી મળીને આવતા રહી. હવે હે ને ભાઈ SK ભાઈને મળવા જાય પણ હે ને થોડું ઘણું આમ હાલી જઈને પછી મળવા જવાય, કારણ કે ભાઈ
એ વ્યક્તિ છે ને એટલી મહેનત કરીને અને ત્યાં લગી પૂગ્યા ને ભાઈ, એ વ્યક્તિને તમે સીધા મળવા જાઓ ને તમે સીધા એમ કહો કે મારા વ્યૂ આવી જાય આમને તેમને, એ છે ને બરોબર ન કહેવાય. થોડું ઘણું છે ને આપણું આમ વર્ચસ્વ થઈ જાય ને, થોડું ઘણું નામ થઈ જાય, થોડાક સબસ્ક્રાઈબર થઈ જાય, પછી તમે મળવા જાવ ને તો બરોબર કહેવાય. બાકી તો અટાણે હું મળવાનું ચાલુ કરું મારે હમણાં વધી જાય ફોલોવર સબસ્ક્રાઈબર એવું કંઈ નથી. પણ ભાઈ છે ને એ બધી વાતું છે કે ભાઈ તમે થોડુંક મહેનત કરો અને થોડુંક આગળ વધો અને પછી તમે કોઈને મળવા જાઓ. કારણ કે ભાઈ એની મહેનત એવડી કરેલું હોય ને અને એ એવડી મહેનતથી આગળ વધ્યા હોય, એટલા માટે ભાઈ તમે છે ને થોડીક મહેનત કરી અને પછી તમે કોઈને મળવા જાઓ ને તો યોગ્ય છે. બાકી તમે એમને મળવા જાઓ ને યોગ્ય નથી, બરાબર. બાકી તો જો મહાદેવની કૃપા હોય એટલે બધું હાલ્યા રાખે. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ અને જય દ્વારકાધીશ.